સ્વામિનારાયણાય નમઃ। रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ। रूप सुधा चर्चा चिंता चिता समाना, चर्चा चिंता चिता समाना। करी चिंता दुख पावत नाना, ताते धन की चिंता छोड़ी, प्रभु पद में राखो मन जोड़ी। ताके धन की चिंता छोड़ी, प्रभु पद में राखो मन जोड़ी। चच्चा चिंता चिता समाना। जय स्वामीनारायण। મંજુ કેશાનંદ સ્વામીએ આલ્ફાબેટ ઉપર એક ગ્રંથ લખ્યો, 52 અક્ષર. આપણા કક્કો બારકડી જે બોલીએ છે એ 52 અક્ષરો, એ 52 અક્ષરી એવો એક ગ્રંથ છે. એમાં ચ ઉપર આ વાત લખી, ચ, ગ, ખ, ઘ, ઘ, ચ. આવડતું નહીં હોય ને, ABCD આવડે ને. આપણો રૂટ અહીંયા છે, ઇન્ડિયાનો કલ્ચર. બધા જે કલ્ચર્સ છે એનો આપણે અભ્યાસ કરીએ તો આપણું કલ્ચર શ્રેષ્ઠ છે. ઇંગ્લિશમાં એકલું યુ જ આવે, યુ, એમાં બધા જ આવી જાય. આપણામાં તમે, તું અને આ, આટલું ડિસ્ક્રિમિનેશન આવ્યું. એક તું આવે, તું, તું કોને કે? જેની સાથે પ્રેમ હોય એને પાછું તું કે, અને નાનો હોય ને તું કે, તમારાથી મોટો હોય ને તમે કહો છો, અને રિસ્પેક્ટેબલ વ્યક્તિ હોય એને આપ બોલીએ છીએ. ઇંગ્લિશમાં યુ જ આવે, આગળ ના આવે. કલ્ચરનો અભ્યાસ કરીએ, ફોનેટિક સાયન્સ એનો અભ્યાસ કરો તો આપણું જે સાયન્સ છે, પાણીનીએ લખ્યું, વ્યાકરણ જે લખ્યું એ પાણીની લખ્યું. CUT કટ ને PUT પુટ. CUT એ કટ બોલીએ છે ને PUT પુટ બોલીએ. સ્ટાન્ડર્ડ નથી. કાં તો કુટ બોલવું જોઈએ, કાં તો પટ બોલવું જોઈએ, પણ એ નથી. એટલે જે સાયન્સ છે, વિજ્ઞાન સાહિત્યનું, એ આપણા દેશની અંદર છે. 52 આલ્ફાબેટના ઉપર 52 સબ્જેક્ટ લખ્યા મંજુ કેશાનંદ સ્વામી. આ ફ્લેવર જુદી છે. ચચ્ચા ચિંતા ચિતા સમાન. ચ
ચ ઉપરથી ચિંતાને લીધી. તો ચિંતા જે છે એ ચિતા જેવી છે કે જેમ થાય ને ખબર પડે. ચિંતા જેને થાય, જેમ ફાયર છે ચિતા એ બધું બાળી મૂકે, એમ જેને ચિંતા પેટી એને એસીમાં પરસેવો થાય. એ ચિંતા એવી છે, ખાધેલું પચે નહીં, ઊંઘ ના આવવા દે, ચિંતા કહેવાય. હવે ચિંતા આપણે કોની કરીએ છીએ? કાં તો જે વસ્તુ આપણી પાસે નથી એનું એક્સપેક્ટેશન છે એની ચિંતા થાય. પછી જે વસ્તુ આપણી પાસે આવી ગઈ એ જતી ના રહે એની ચિંતા થાય. પાછી ચિંતાનો ફેક્ટર પૈસા વાળો સુખી જેવું નથી. પૈસા વાળો હોય એને કેટલા ક્યાં ફિટ કરવું, ઇન્કમ ટેક્સ વાળો નહીં આવે ને, બીજો કોઈ નહીં આવે ને, હગાને આપીશ તો કે પાછા નહીં હાલે, એ ચિંતા નહીં, ત્યાં ચિંતા આવી. ચિંતા જેને પેટી એ ચિતા સમાન કહે છે. ચચ્ચા ચિંતા ચિતા સમાના, એ ચિંતા જે આવી એ ચિતા સમાન છે. એ ઇનસિક્યુરિટી બહાર જે નીકળી જાય એ ભગવાન પાસે પહોંચી જાય. ફિકર સબકો ખા ગઈ, ફિકર કી જો ફાકી કરે સોઈ સાચા ફકીર કહે છે. આખું આ બ્રહ્માંડ છે, ફિકર બધાને ખાઈ ગઈ એમ કે કોઈને છોડતી નથી. પણ ફિકર કી જો ફાકી કરે, ફિકરની જે ફાકી કરી નાખે સોઈ સાચા ફકીર. પણ ફકીર થતા આપણને આવડતું. ફકીર આપણે બોલીએ આપણા એક ડ્રેસ આવે અલ્ફી વાળો, માગવાનો વસ્તુ આવે, ચીપિયો આવે, એ ફકીર નથી. પણ જે વ્યક્તિ ઇનસિક્યોરિટીની બહાર નીકળી ગયો ને ભગવાનની ઈચ્છા એ મારું પ્રારંભ, આ જેમ તમે બેસી જાઓ એટલે તમે ફકીર કહો. ફકીર થાય નહીં, ફકીર કરી મૂકે ખરા બધા. ચચ્ચા ચિંતા, ચિતા જેમ બધું બાળે એમ ચિંતા કરી એટલે તમને બાળે. હવે સમસ્યા જે છે, જેમ એક ઇંગ્લિશમાં કહેવત છે કે પથ્થર હોય, પથ્થર એને તમે આંખની નજીક લાવો તો મોટો દેખાય, પણ ડિસ્ટન્સમાં લઈ જાઓ સેમ સ્ટોન તમને નાનો દેખાશે. એટલે જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે પ્રોબ્લેમને છેટા રાખવાના. પણ આપણે શું પ્રોબ્લેમનું ભજન કરવા માંગીએ છીએ એટલે આપણો એફર્ટ છૂટી જાય. આપણી જે પોટેન્શિયલ હોય કામ કરવાનું એ તમને પ્રોબ્લેમ તમારી પર હાવી થઈ જાય અને તમને સક્સેસ તરફ જવા દે નહીં. જેને ભગવાનનો આશ્રય હોય એ વ્યક્તિ ઇનસિક્યોરિટીની બહાર નીકળી જાય. કેમ? તો કે ભગવાને એક સંપ્રદાયમાં એવી રીત પ્રવર્તાવી કે દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોર. દેહ જ્યારે હોય તો ભગવાનના વચન પ્રમાણે વર્તે, એને દુઃખ ના આવે. મરવાનો થાય તો એને એમ કે મારા ભગવાન મને લેવા આવશે. એને બે બાજુ એના હાથમાં લાડવા છે. પણ જેને આશરો નથી એને કે હવે કેમનું થશે, શું થશે, મારું કેમનું થશે, એ આખી ચિંતા ત્યાં પેસે છે. એટલે ચિંતા જે છે એ ચિતા સમાન છે. ચિતા જેમ બધું બાળે છે એ ચિંતા તમારું બધું ગમાયેલું બાળી નાખે. તમારો ધંધો હોય તોય બાળી નાખે. બધું ભલે ને બધી રીચીસ બધી બહુ હોય પણ ચિંતા પેટી વજન ઓછું થવા જ મળે. હરક કે 10 કિલો ઓછું થયું કે એ શું થયું, અંદર કંઈક પેઠું. એને કોમ્પ્યુટરમાં પેલા બગિંગ કે છે, ડીબગ કરવું પડે એમ. અને ચિંતા જ્યારે આવે ત્યારે આપણે જવું પડે ક્યાં આગળ? ભગવાન પાસે જવું પડે. ચચ્ચા ચિંતા ચિતા સમાના, કરી ચિંતા દુઃખ પાવત નાના. નાના એટલે વિવિધ પ્રકારના. ચિંતા એક જાતની નથી. માણસ હેન્ડસમ હોય પરણે પછી કે આવે કે ઇસ્યુ નથી, ત્યાં આવ્યો પાછો એ શેર માટીની ખોટવાળા હોય છે, એ નાના પ્રકાર કે છે. કોઈને ભણ્યો પણ હવે કે નોકરી નથી મળતી, એની ચિંતા પેટી. પછી કોઈ કે બિઝનેસ ચાલુ કર્યો, હજુ 2 પગ મળતા નથી કે છે. એવા બધું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વરીઝ. આ આખું બ્રહ્માંડ છે, અનંત પ્રકારની ચિંતા. એ ચિંતા તમને ખાઈ જ જાય. એ ચિંતામાંથી જુદું પડવું હોય તો આમાં આનંદ સંતો જે છે એનો તમે અભ્યાસ કરો તો પહેલાં એ પ્રોબ્લેમ બતાવે કે પ્રોબ્લેમ ક્યાં ક્યાં થાય, પણ પછી એનું પ્રિસ્ક્રિપ્શન આપે પાછા પ્રોબ્લેમનું સોલ્યુશન શું. તો નરે પ્રોબ્લેમ બતાવે તો બધા ડાયગ્નોસિસ કરે છે ડૉક્ટર, કે આ લેબોરેટરીમાં જાય અનવાય છે, અનવાય છે, અનવાય છે, પણ એની દવા શું? દવા પાછી જોઈએ. નરું ડાયગ્નોસિસ ચાલે નહીં. એ શું કહે છે? તાતે ધન કી ચિંતા છોડી, તાતે ધન કી ચિંતા છોડી, પ્રભુ પદ મેં રાખો મન જોડી. જોઈએ
વસ્તુ અહીંયા આવીને ઊભી રહી ગઈ. ચિંતા આપણે જે જોડીએ, ચિંતાનો આપણે વિષય શોધીએ તો બધાને ધનની ચિંતા. હવે એ મુક્તાનંદ સ્વામી કીધું, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા ધનપતિ દુખિત વિકાર में विना विवेक बेख सब दुखिया झूठा तन अहंकार में उद्धव जी संत सुखी संसार में. રાજા બી દુખિયા હતા, રાજા સુખી થવો જોઈએ ને. કેમ કે એની પાસે એક્સેસ મની છે, પૈસા વધારે છે. રાજા એટલે અત્યારે ગયા રાજા તો, અત્યારે જે સારો વેલ સેટલ માણસ હોય, પોશ એરિયામાં રહેતો હોય, ધંધો બરાબર હોય, એ રાજા કિંગ લાઈક કહેવાય. એ રાજા બી દુખિયા, રંક બી દુખિયા. રંક એટલે ગરીબ, એ પણ દુખી છે. કેમ? એની પાસે પૈસા નથી. તો પૈસા નથી એ દુખી છે, પૈસા છે એ દુખી. તો સુખની વ્યાખ્યા ક્યાં આવી? બે એક્સેસ મની વાળો દુખી છે, જેની પાસે પૈસા નથી એ દુખી છે. તો કઈ તો તોડો આવો જોઈએ ને. તો કે સંત સુખી સંસાર में, उद्धवजी संत सुखी संसार में. ताके धन की चिंता छोड़ी. હવે આપણે ધન જે છે એ જુદી જુદી આપણે એકલી કરન્સી ધન કીધું ના, શરીર પણ ધન છે તમારું. શરીર પણ ધન છે, વિદ્યા પણ ધન છે, કલા પણ ધન છે. ધનના જુદા જુદા ક્રાઇટેરિયા છે. એકલી એક કરન્સી વાળું એટલું ધન નથી. તમારી બુદ્ધિ પણ ધન છે. તમને રૂપિયા આપે છે ને હાલે બુદ્ધિના. તમારો આટલા કોર્સ કરેલો છે, તમે MBA થયા કે ગમે તે થયા, એનો તમને પગાર મળે છે, એ તમારી બુદ્ધિનો હાલે છે. સીધું કરન્સી આવતી નથી, પણ એનું રિલેશન બુદ્ધિ સાથે છે, શરીર સાથે છે. કોઈ હટ્ટો કટ્ટો માણસ હોય એ વજન ઉચકીને પૈસા લે છે, એ શરીર પણ એનું ધન છે. એટલે શરીર એ ધન કી ચિંતા, એ તન મન ધન બુદ્ધિ ગુણ રૂપ ચાતુરી, આ બધા ધનના જુદા જુદા પ્રકાર છે. એટલે તાકે ધન કી ચિંતા છોડી પ્રભુ પદ મેં રાખો મન જોડી. ભગવાનનું જે પદ એટલે ચરણારવિંદ, એમાં મનને જોડી રાખ તો તારી બધી ઇનસિક્યોરિટી દૂર થશે. મુક્તાનંદ સ્વામી લખ્યું કે આશા રૂપી महानदी उन्नी बहत पार मुक्त मनोरथ नीर में बूढ़ो सब संसार. आशा रूपी महानदी, आशा એ મહાનદી ઊંડી બહત અપાર, એકદમ ઊંડી છે. અને એમ કહેવાય એનું વહેણ બહુ મોટું છે, પાવરફુલ સ્ટ્રીમ જાય છે. એટલે જેમ બહુ પાવરફુલ નદી હોય એમાં બધું જ તણાઈ જાય. આ જે બધી નાઇલ નદી છે એમાં બધી સ્ટીમરો ચાલી જાય છે, એનો ફ્લો એવો છે. એટલે આશા નામની નદી છે, એ બહુ ડેપ્થ વાળી છે, ઊંડી ને બહત અપાર. મુક્ત મનોરથ નીર મેં બુડ્યો સબ સંસાર. મનોરથ રૂપી નીર પાણી. મનોરથ કેમ કે છે? મનનો રથ એ ચાલુ જ રહે, એ બંધ ના થાય. એનો સ્ટોપેજ આવે એ ચાલુ રહે, એની કન્ટિન્યુટી ચાલુ રહે. મુક્ત મનોરથ નીર મેં બુડ્યો સબ સંસાર. આખો સંસાર એમાં બુડ્યો છે. હવે એનું સોલ્યુશન શું? તો કે પ્રભુ પદ પંકજ નાવ મેં પ્રેમ સે બેઠત જોઈ મુક્ત કહે આશા નદી સહજ તરત હે સોય. એટલે ભગવાનના ચરણ રૂપી નાવ એનો આશ્રય કરે. કેવી રીતે? પ્રેમથી. પ્રેમ સે બેઠત જોઈ મુક્ત મનોરથ નીર મેં બુડ્યો સબ. આખો સંસાર ડૂબ્યો, પણ એ ભગવાનના ચરણ રૂપી નાવ એમાં જો બેસે તો એ અંદર તરી જાય. જેમ આપણું પ્રારબ્ધ ગમે એટલું હોય, પણ ભગવાનનો આશ્રય થાય કે તમારું પ્રારબ્ધ ચેન્જ કરવા માંડે ને કરવા માંડે. પણ આ ટ્રાયલ લેવાની વાત છે. આપણે એનો એક્સપેરિમેન્ટ કરવો પડે કે આ બોલે છે, ગપ્પા મારે છે, શું છે કન્ફર્મ? આ કન્ફર્મ વસ્તુ છે. આ જેવી તેવી વસ્તુ ના હોય. એ
ટેસ્ટેડ વસ્તુ હોય. જેમ કોઈ સારી કંપની હોય એમાંથી કોઈ મેડિસિન બહાર પડે એ ટેસ્ટ કરેલી હોય. ચાલુ કંપનીમાં લોચા હોય, પણ સ્ટાન્ડર્ડ એમાં સ્ટાન્ડર્ડ કંપનીનો માલ છે. આમાં જે લખેલું હોય એ પ્રમાણે જ હોય. એ કહે છે પ્રભુ પદ મેં રાખો મન જોડી. આપણું મન જે છે એ ભગવાનના ચરણમાં જોડી રાખવાની વાત કરે છે. કેમ? એ ચિંતા જે છે એ ચિંતા આખું મહાભારતની વોરની અંદર જે યુધિષ્ઠિર ને બધા પાત્રો છે, પણ ચિંતા એકલા અર્જુનને સતાવે છે, કારણ કે વોરિયર છે, કર્મઠ માણસ. ને યુધિષ્ઠિર છે એ ધર્મથી ચાલનાર વ્યક્તિ છે. એમ ભગવાનના આ બધા વર્ણન છે એની અંદર, પણ ચિંતા જેના પક્ષે ભગવાન હોય એની ચિંતા ભગવાન કરે. શ્રીજી મહારાજ ભચાઉ કચ્છ બાજુ ગયા તો કચ્છમાં કચરા ભગત થઈ ગયા. કચરા ભગત એ બહુ સારા હરિભગત હતા અને પરમાત્માનો સાચો આશ્રિત. એ શાકભાજીનો ધંધો કરે એટલે એનું પરાણે ગુજરાન ચલાવે. એટલે એમાં મહારાજ ત્યાં ગયા, કચરા ભગતને ઘર. હવે ભગવાન આવ્યા, એને કંઈક તો કરવું પડે ને. એટલે કહે છે મારા ત્યાં ભગવાન આવ્યા એટલે મારે શું કરવું. ભગવાન કહે છે કે મારે થાળ કરવો તારી ઘેર. કહે છે કોણ? કે શ્રીજી મહારાજ કે થાળ કરવો છે. તો ભલે મહારાજ. પણ કે હવે એને કેવું કે એને સવારે પેલી ગ્રાહકી હોય, એ કાઉન્ટર પર બેસે તો જ એનું આખા દિવસનું પૂરું થાય. કે ભગવાન મારો એમ કે હું થોડી વાર રહીને આશે ગ્રાહકી એ થઈ જાય પછી તમારો થાળ હું બનાવવાની વ્યવસ્થા કરાવું. તો કે ના, બહુ ભૂખ લાગી છે. ભગવાન કહે છે તો કે તો ભલે મહારાજ કે હું જાઉં. તો પણ કે તારું આ બકાલું કોણ વેચશે? તો કે મહારાજ એ તો હવે સમસ્યા છે. તો કે તારું બકાલું હું વેચું કે છે. એટલે શ્રીજી મહારાજ શાકભાજી વેચવા બેઠા, સ્વામિનારાયણ ભગવાન. પછી પેલો કચરા ભગત જે છે એ અંદર ગયા, પણ અંદર ડબ્બા ખાલી બધા. તો એની જે પત્ની હતી એના જેમ પેલું લગ્નના તે ઘડીએ હોય તો ચાંદી ને સોનાના તારવાળા પટોળા હોય, તો એના અંદરથી એનું પટોળું કાઢી લાવે કે આ તમે એમ કે કોકને ઘીરે આપી આવો, કાં તો એના હાથે તમે પૈસા લઈ આવો ને ભગવાનનો થાળ કરો. પછી પેલા કચરા ભગતે તો વ્યવસ્થા કરી ને બીજી વ્યવસ્થામાં લાગ્યો. આ બાજુ શ્રીજી મહારાજ વેચવા બેઠા બકાલું. એમાં એક બાઈ આવી તો કે પહેલા બેસતા તે તો આટલા રીંગણાની ઉપર આટલા મરચાઈ આપતા હતા, ધણા તમે કેમ નહીં આવતા? તો કે છે કે આ અંજારથી આવે છે, એમને આવે છે કે છે એના પૈસા બેસે કે એમના મળે. કટ મહારાજ તોલે અને એને આપે. એ કચરા ભગતનો જે શાક બકાલું ભગવાને વેચ્યું એને. હવે એ નહીં તો ભગવાન એનું વેચવા બેસતા હશે, પણ એની ચિંતા જે છે કઈ આ સબદિન ચિંતા પેટ કી કરત સકલ સંસાર મુક્ત કહે મહાફિકર મેં કબ સુબરે કીર્તાર. એટલે આ જે ચિંતા જે છે પેટની એ કોઈને ભગવાન બાજુ જવા દેતી નથી, પણ જે સમર્પિત થાય ભગવાનને એની ચિંતા ભગવાન કરે. આ વાત બીજી બહુ સમજવા જેવી વાત છે. એટલે એ કચરા ભગતનું બકાલું વેચ્યું. પછી મહારાજે થાળ થયો એટલે બોલાવા આવ્યો. એટલે કહે છે કે થાળ તે કેમ ન કર્યો? કહે છે તારી પરિસ્થિતિ તો છે નહીં. મહારાજ કે અમારી ઘરવાળી જે છે એ કિંમતી સાડી હતી, જે એને પાનેતર કહેવાય જે કહેતા હોય, એ આપી આવી ને એના પૈસામાંથી આ સીધું લાયા અને તમને જમાડ્યા મહારાજને. પછી ભગવાને તો આ વાત પતી ગઈ અને ત્યાં આગળ ભુજની અંદર ભચાઉ ગામ છે, ત્યાં એક શ્રીમંત હતો, એને ત્યાં બધી ઉત્સવ હતો એને ત્યાં. ભગવાને એને કીધું કે તું આટલું થોડુંક પહેરામણી તે મને કરી. એટલે સોનાની ઉતરી ને ભગવાનને ધરાવી. એટલે ભગવાને સોનાની ઉતરી ધારણ કરી. પછી કચરા ભગતના ઘેર ગયા અને સોનાની ઉતરી એને આપી કે લે આમાંથી તું તારો ધંધો કરજે. ને એમાંથી એને બધો બિઝનેસ આગળ ચાલ્યો. એ સ્વામિનારાયણ ભગવાન. પણ ચિંતા જે છે એની, ચિંતા કેટલી કહેવાય? એના ઘરમાં કશું નહીં ને ભગવાનને જમાડવાની વાત છે, પણ એને એની ચિંતાને મૂકી ક્યાં આગળ? તો કે ભગવાનના ચરતે ધન કી ચિંતા છોડી પ્રભુ પદ મેં રાખો મન જોડી. એનો અર્થ એવો કઈ થતો નથી
કાલે આપણે જોબ છોડી દેવાની, ધંધો બંધ કરી દેવાનો, એનો ડેરિવેશન નહીં કરવાનું. પણ જે અનનેસેસરી ચિંતા આપણે કરતા હોય એમાંથી બહાર નીકળી ને પરમાત્માની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. જેમ તમારે પાણીનો ઘડો હોય એ તમે ખભા ઉપર મૂકો તો અધમણ પણોમણ પાણી હોય અને એને મૂકીને ચાલો ખભા પર તો ખભો દુખે. પણ તમે પાણીની અંદર ઉતરો ને ખભાના લેવલ જેટલું વોટર લેવલ આવે ત્યાં આગળ જઈને ઊભા રહો તો એનો લોડ વહેંચાઈ ગયો. એને યુડીએલ કહેવાય છે, યુનિવર્સલ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. એટલે એ પાણી એના પર લોડ વહેંચાઈ ગયો એટલે તમારો ખભો દુખે નહીં. આપણે કેવા છીએ, આપણે આપણા ખભા ઉપર જ ચાલીએ છીએ એટલે એના ખભા દુખે છે. પણ જેમ પેલું પાણીની અંદર જાઓ, પાણીની જગ્યાએ પરમાત્મા છે, ખભાની જગ્યાએ આપણે પુરુષાર્થ કર્યો એ, વેઇટની જગ્યાએ અનનેસેસરી લોડ, અનનેસેસરી ચિંતા, એ જ્યારે પાણીના લેવલે જતા રહો એટલે તમને તમારો ખભો દુખે નહીં. આ તો મારા વગર કોણ કરે, મારે જ કરવું પડે, હું કરું તારે થાય, તો દુખાડ ખભો કરે છે ભગવાન. પણ આપણે એની ક્રેડિટ લેવા જઈએ છીએ, કોલર ઊંચો કરવા જઈએ છીએ. એટલે ત્યાં આગળ આપણે ચિંતાને ઇન્વાઇટ કરીએ છીએ. યાદ રહેશે? શું કરે છે? આઈટીમાં સોફ્ટવેર એન્જિનિયર. કોમ્પ્યુટર હોય ને, કોમ્પ્યુટર એમાં એક હાર્ડવેર હોય છે, બરાબર? પછી સોફ્ટવેર હોય, પછી મધરબોર્ડ હોય, પછી પાવર સપ્લાય હોય, એવું હોય છે ને કે બધું મિક્સ થાય તારે કોમ્પ્યુટર એવું થાય ને. આ ભગવાનનું કોમ્પ્યુટર છે. બોડી જે છે આપણું એ કોમ્પ્યુટર છે. હાર્ડવેર જે છે એ આપણા નાક છે, કાન છે, દાંત છે, જીભ છે, આ હાર્ડવેર છે. અંદર ભગવાને અંતઃકરણ ફિટ કર્યું છે. એમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે ને અહંકાર, આ સોફ્ટવેર છે, બરાબર? પછી મધરબોર્ડ, મધરબોર્ડ એટલે શું? સોલ, આપણો જે આત્મા છે એ મધરબોર્ડ છે. હવે આટલું બધું પણ પાવર સપ્લાય ના હોય તો તમારું કોમ્પ્યુટર ચાલે નહીં, કોમ્પ્યુટર બંધ થઈ જાય. પાવરની જગ્યાએ ભગવાન છે, સમજાય છે? ગમે એટલા તમે સોફ્ટવેર નાખ્યા પણ પાવર ગયો એટલે તમારું સોફ્ટવેર આગળ ચાલે નહીં. ચાલે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો માણસ છે ને, આઈટી. પણ આપણો અંદરનો આઈટી ખબર નથી આપણને. આ આઈટી ખબર છે અંદર શું શું છે? હાર્ડવેર, સોફ્ટવેર, મધરબોર્ડ ને પાવર. હાર્ડવેર એટલે આપણું શરીર, શરીરથી પહેલા ભગવાનમાં જવાનું, પછી મનની અંદર લઈ જવાનું, બુદ્ધિની અંદર લઈ જવાનું. આપણે તું જેટલી સેલરી તારી આવતી હોય એમાં આપણે સેલરી જ્યારે આવે તો હું આટલું ભણ્યો ને આટલા પૈસા, એમ નહીં. ભગવાને મને બુદ્ધિ આપી. એઝ એ રિઝલ્ટ ઓફ ધેટ આઈ એમ અર્નિંગ ધીસ અમાઉન્ટ. એટલે એ આપણે પેલો કોલર ઊંચો નહીં કરવાનો. હા, આપણે આઈટીમાં આટલી સેલરી, મારા આટલા ડોલર નહીં. એ બુદ્ધિ જે છે, બુદ્ધિ એને આપનાર ભગવાન છે. ઘણાને મેમરી જતી રહે, ખબર છે? એ મેમરી જતી રહે, તું શું કરું? આપેલી છે ભગવાનની, લઈ લે તો પાછું એવું ને એવું. જેમ પેલો ગમે એવો પાવરફુલ માણસ હોય પણ પેરિફેરલ ન્યુરાઇટિસ કહે છે, ડાયાબિટીક પેરિફેરલ ન્યુરાઇટિસ, બધું બહેરું થઈ જાય. બહેરું થઈ જાય એટલે ડૉક્ટર હોય ત્યાં આગળ પેલી દિવાસળી લગાવે અને પછી અડાડે, દજાય છે, દજાય છે, ના સાહેબ, એટલે સમજવાનું આ બેરાડ થઈ ગઈ એને. એટલે વિટામિન B12 ની ડેફિશિયન્સી, બધી વસ્તુ અંદર આવે. ડાયાબિટીસ છે ને. એમ આપણું અંતઃકરણ, એમાં બુદ્ધિ છે, મન છે, ચિત્ત છે અને અહંકાર છે, એ આપણું સોફ્ટવેર આવ્યું. પછી સોલ એટલે આત્મા કહેવાય આપણો. આ બધું આપણે હોશિયાર હોઈએ, બધા ભણેલા બહુ હોય, અંદરથી જીવ નીકળી જાય તો આઈટીની નોકરી કરવા રાખે છે. આમાંથી જીવ નીકળી ગયો, તારી કંપની વાળો લઈ જશે કાલે કોમ્પ્યુટર સામે બેહાડ. કેમ? તો કે અંદર સોલ હતો એ ગયો. એ મધરબોર્ડ એની જગ્યાએ સોલ છે. પણ પાવર સપ્લાય એ ભગવાનનો યોગ એ પાવર સપ્લાયની જગ્યાએ છે. એટલે આપણે જીવનની અંદર આપણને જે સક્સેસ મળે એની ક્રેડિટ કોને આપવાની? ભગવાનને આપવાની. આપણી અમુક જ લિમિટ. મેં ના કીધું કે સહેજા ગમે એવો પાવરફુલ સિંગર હોય, સારું ગાતો હોય, પણ વોકલ કોર્ડ ગયો તો શું કરે? પેરાલિસિસ થઈ જાય. તો એથ્લેટિક્સ હોય, બધો એથ્લેટ, પણ પેરાલિસિસ થાય, શેનો લડતો હતો એને પેરાલિસિસ થયો
એ ભગવાન જે અંદરથી એક સ્ક્રૂ ખેંચી લે, એક વાયર તમારો કાઢી નાખે એટલે વાત જય સ્વામિનારાયણ. એટલે આપણે ચિંતા અને હોશિયારી, ચતુરાઈ બેવ, ચિંતા ને ચતુરાઈ છોડીને એક ભગવાનનો આશ્રય કરવાનો. આ વાત પકડી રાખો, યાદ રહેશે. પ્રભુ પદ મેં રાખવા મન જોડી રહેશે, જોડજે પાછો. હા, પ્રભુ પદ એટલે ભગવાનનું છે. થોડુંક પણ આપણે ભગવાનનું આગળ જવાનું. કેમ કે આપણને આ બધું કરનાર પરમાત્મા છે. આપણને ભલે આપણે ભણ્યા પણ ભણવાની બુદ્ધિ આપનાર તો ભગવાન છે ને. તારી જોડે કેટલા બધા સ્ટુડન્ટ હશે? બધાને આટલો ડોલર મળે છે? નહીં, બધાના ફેર હોય છે. એ પરમાત્મા જેના પર કૃપા કરે એને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. ઇટ ઇઝ ફોર સર્ટન. આપણે માનીએ કે ના માનીએ પણ આ વસ્તુ ચોક્કસ છે. એટલે આ ચિંતાને છોડીને ભગવાનમાં જવાની આ વાત છે. થોડુંક આવ્યું હોય ભગવાને તો વધારે આમ લઈ લો, એમાંય લોચા છે પાછા. ભગવાન જ્યારે જેટલું અને જેવું, જ્યારે જેટલું અને જેવું જોઈએ ત્યારે તેટલું ને તેવું આપે છે. સમજાઈ ગઈ વાત? આમાં બીજો ઇક્વેશન છે જ નહીં. આ યુનિવર્સલ ટ્રુથ છે, એમાં કશો ફેર પડતો નથી. એટલે આ આખું આપણે ઇક્વેશન શું મૂકવાનું કે બધું એફર્ટલેસ જે ચાલતું હોય તો કંઈક ભગવાનની કૃપા છે, એના કારણે આ બધી વસ્તુ થાય. ભગવાનની કૃપાના આપણે પાત્ર થઈએ ને કાયમ પાત્ર બની રહીએ એટલો આપણે પ્રયત્ન કરવાનો ને કરવાનો. આ વસ્તુ પકડજે પાછો. માળા બાળા કરું છું કે નહીં? એ ચકલીઓ કરે છે. ખાલી પગે ના લગાય, તો કંઈક કરવું પડે. આજે હું આવ્યો તો એટલું તો મારું રાખવું પડે. એટલે તારા માટે કરવાનું, મારા માટે નહીં. હે, 5 માળા કરવાની થશે? થાય નહીં, કરીશ એમ. થાય તો બધા જ કે હું કરીશ એમ, કરીશ. પ્રોમિસ ટુ સ્કીપ કે કીપ? બધું પાકું કરવું પડે યાર. પણ આ વાત કઈ આટારમનો કામનો મુદ્દો છે. બરાબર? આમ પધરામણી બોલે પણ તારા કશું પધરાય નહીં તો કરવાનું શું? પધરાવાનું. તારા કોન્શિયસનેસમાં ભગવાનનો આકાર, ભગવાનનું વચન કંઈક પધરાવે તો પધરામણી કામ નહીં, તો આ બધું નકામવું પડે. આ પ્રયત્ન કર્યો એની અગેન અમારે શું કરવાનું? અમારે કંઈક તને આપીને જવું પડે. ખ્યાલ આવી ગયો? એટલે તું 5 માળા કરજે. આમાં કેવું છે, માળા જ્યારે કરવા બેસીએ ને આપણે તો તારે એમ સમજવાનું કે મારો મોબાઈલ ચાર્જ કરવા જવું છું. આપણે જેમ મોબાઈલ નહીં ચાર્જ કરતા એમાં આપણી બુદ્ધિને ચાર્જ કરીએ છીએ, આપણા માઇન્ડને ચાર્જ કરીએ છીએ, આપણા શરીરને ચાર્જ કરીએ છીએ. એના માટેની આ માળા છે. માળા કઈ નરી આમ લાકડા ગહેડવાના નથી. પણ એ મંત્ર જ્યારે તમે બોલો, મંત્રને માળા સાથે બોલો તો એ ઇન્ડ્યુસીસ એનર્જી. આપણી અંદર એક એનર્જી આવે. એ પ્રેક્ટિસ કરો તો જ ખ્યાલ આવે. જેમ તમે ગળ્યું છે, ગળ્યું ડિસ્ક્રાઇબ કરો. લ્યો, ગળ્યું છે, ગળ્યું અને ડિસ્ક્રાઇબ કર. કેવું આવે, કેવું આવે એ ખબર જ ના પડે. તમે ગમે એટલું ડિસ્ક્રાઇબ એ ટેસ્ટ કરવો પડે. જીભ પર મૂકો અને ગળ્યું કહેવાય. એટલે એ એક્સપિરિયન્સની વસ્તુ છે. બરાબર? આટલું આપણે કરવાનું. ને ચિંતા જે છે કોને મૂકી દેવાની? ભગવાનને સોંપી દેવાની. આપણા ખભો દુખાડવાનો નહીં. ખ્યાલ આવે? ચિંતા વાળો આવે તો પેલી બાજુ જાવ એમ કહેવાનું. ખ્યાલ આવે છે? એક ડોશી હતી, તે માદી હતી. તે માદી હતી તો એમાં યમ લેવા આવ્યા. આ ડોશી મરવાની થયેલી. પછી યમના દૂત આવ્યા કે મોદાનો ખાટલો બાજુ છે, કે મોદાનો ખાટલો બાજુ છે કે મારી પાસે આવતો નહીં. ચિંતા આવે તો કે મારી બાજુ આવતી નહીં, તું આ બાજુ જા. ચિંતા આવે એને દૂર મૂકી દેવાની. ખ્યાલ આવે? એટલે ચિંતા કોને થાય? કે જેને પરમેશ્વરનો આશરો ના હોય એને ચિંતા થાય. પરમેશ્વરનો આશરો જેને હોય એનો અર્થ એવો નહીં કે નિષ્ક્રિય થઈને બેસી રહેવાનું, ભગવાન બધું મારું ચલાવશે, એ વાત નથી અહીંયા. પણ આપણે પ્રયત્ન મૂકીએ પણ સાથે ચિંતાનું પોટલું જો રાખીએ તો તકલીફ વાળું કામ છે. એટલે આપણે જેમ તમે ફાફડા ખાધા છે કોઈ દિવસ? હે, એની જોડે ચટણી આવે છે ને,
ચટણી હા. એ તો એમને જ આવે છે ને ફાફડા આવે એટલે ચટણી આવે ને પાછળ પણ કે ચટણી આવશે કે નહીં ચટણી આવશે કે નહીં એ મૂર્ખ કહેવાય આપણા ફાફડાની ડીશનો ઓર્ડર આવ્યો ચટણી એની પાછળ દોટ મૂકે એમ આપણે કંઈક વસ્તુ લઈને બેઠા કે ભગવાન એનું તારું પૂરું કરે ને કરે એટલે ચિંતા છે ચટણીની છે બધાને પણ એમ આપણે સત્સંગની અંદર આપણે આવ્યા આપણા વ્યવહારને આપણે ચલાવવાનો પણ ચિંતાનો ફેક્ટર એને મૂકવાનો તો જ તમારા લાઈફની અંદર સુખ અને શાંતિ સહજાનંદ સ્વામી મહારાજની